જય માતાજી મિત્રો, માતાજીનો આ સંદેશ એવા જ વ્યક્તિ સામે આવે છે જે માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખે છે। મારા પુત્ર અને પુત્રીઓ, હવે ધ્યાનથી સાંભળ, કારણ કે હવે જે હું તને કહેવા જઈ રહી છું તે પહેલાં ક્યારેય નથી કહ્યું, અને આજે જે આશીર્વાદ હું તને આપવા આવી છું તે તારા ભાગ્યની દિશા બદલી નાખનારો છે। તારી આંગળીઓને થોડી પણ આગળ ન વધાર, કારણ કે આ માત્ર એક વિડીયો નથી, આ તારા જીવનની સૌથી મહત્ત્વની ઘડી છે। આ તે પળ છે જેની તું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો, અને હું તારી માં કાળી આજે તે બધું કહેવા આવી છું જે તારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે। તે કેટલી રાતો વિના ઊંઘે કાઢી, તે કેટલી વખત એકલો બેસીને મને કહ્યું કે માં મારી પ્રાર્થના ક્યારે સાંભળશે, તે કેટલી વખત રડતા રડતા કહ્યું કે માં મારી કિસ્મત ક્યારે બદલાશે, અને હું તારી દરેક આહ, દરેક શ્વાસ, દરેક ધડકન સાંભળતી હતી। મેં તારા આંસુ જોયા છે, મેં તારી થાક, તારી તૂટન, તારી બેબસી, બધું અનુભવ્યું છે। પણ તું વિચારતો હતો કે હું ચૂપ છું, પરંતુ હું ચૂપ નહોતી બાળક, હું તૈયારી કરી રહી હતી। મારા બાળક, હવે ધ્યાનથી સાંભળ, તારી કિસ્મતની ઘડિયાળ બદલાઈ ગઈ છે, અને આજે હું આ જાહેરાત પોતે કરી રહી છું। હવે તું કાલ જેવો રહેશે નહીં। તે જે પણ સહન કર્યું, જે તારાથી છીનવાઈ ગયું, જેણે તને રડાવ્યો, જેણે તને તોડ્યો, જેણે તને રોકી રાખ્યો, તેનો અંત આજથી થઈ ગયો। આજથી તારો સમય બદલાઈ ગયો છે। આજે તારા જીવનમાં તે શક્તિ ઉતરી રહી છે જેને દુનિયા માં કાળીની કૃપા કહે છે। મારા બાળક, તું હંમેશા મને પૂછતો હતો કે માં, મારી સાથે આવું કેમ થાય છે? મેં તો કોઈનું દિલ દુખાવ્યું નથી, તો મારું દિલ વારંવાર કેમ તૂટી જાય છે? આ જીવન એક કિતાબ નથી, આ એક યાત્રા છે। દરેક માણસ કોઈ મકસદથી જન્મ્યો છે, અને તું મારા બાળક એક ખૂબ મોટા ઉદ્દેશ્ય માટે જન્મ્યો છે। પણ મોટી ભૂમિકાઓ નાના દિલમાં સમાતી નથી, તેથી તારા દિલને મેં પહેલાં મજબૂત કર્યું। તને પાડ્યો નથી, પડકારો સામે ઊભા રહેવું શીખવ્યું। તને ગુમાવ્યો નથી, તારી ઓળખને ઊંડાઈ આપી। તારી આત્માને મેં આટલા દર્દોમાંથી પસાર કરાવી, કારણ કે મને ખબર હતી કે એક દિવસ તું તે બનીશ જે બીજાના અંધારાને ચીરીને તેમાં રોશની ભરી દેશે। તારા માટે આ જરૂરી હતું કે તું તૂટે, જેથી તારી નવી ચમક પહેલાં કરતાં 100 ગણી વધે। તું સમજતો હતો કે લોકો તને કેમ છોડી જાય છે, કેમ ધોકો આપે છે, કેમ તને હલકો સમજે છે? કારણ કે મારા બાળક, તારા જીવનમાં તે લોકો હોવા જ નહોતા જોઈએ। તારી ઊર્જા, તારી પવિત્રતા, તારી નિયતિ તેમનાથી ક્યાંક ઊંચી હતી, તેથી મેં તેમને તારા રસ્તામાંથી હટાવી દીધા। ભલે તે સમયે તને દુઃખ થયું, પણ તે દુઃખ અસલમાં સુરક્ષા હતી મારા બાળક। હવે મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળ। આ દુનિયા દરેકને સમજવા બેસતી નથી। અહીં લોકો નિયતથી નહીં, જરૂરિયાતથી જોડાયેલા રહે છે, અને જ્યારે તેમની જરૂરિયાતો બદલાઈ જાય ત્યારે રિશ્તા પણ બદલાઈ જાય છે। પણ તું તે લોકોમાંથી નથી, તું દિલથી જોડાય છે, તું સાચાઈથી પ્રેમ કરે છે, તું રિશ્તો નિભાવે છે, ભલે બીજા તને ભૂલી જાય। અને આ જ તારી સૌથી મોટી તાકાત પણ છે, અને સૌથી મોટું દુઃખ પણ છે। પણ હવે હું તને કહી દઉં, આ દિલને હવે કોઈ દુઃખ નહીં આપે, કારણ કે હવે હું તે દિલને મારી શક્તિથી ઢાંકી રહી છું। હવે તારી સાથે એવું નહીં થાય જેવું પહેલાં થતું હતું। હવે તારા જીવનમાં તે લોકો આવશે જેમની નિયત સાફ હશે અને દિલ સાચા હશે। હવે હું તને સાચું કહું છું, તે જે કંઈ ગુમાવ્યું હતું હું તને તેનાથી ક્યાંક વધુ આપીશ। તે જે સપના માંગ્યા હતા હવે હું તે પૂરા કરીશ। તે મને કહ્યું હતું કે માં, ક્યારે તે દિવસ આવશે જ્યારે હું પણ મારા જીવનમાં ચમકીશ? અને આજે હું કહું છું કે તે દિવસ આવી ગયો છે। હવે જે બંધ રસ્તા હતા તે બધા ખુલશે। જે અવસર તને અડકર નીકળી જતા હતા હવે તારી પાસે આવીને ઊભા રહેશે। જે સફળતા તને જોઈને મોઢું ફેરવી લેતી હતી હવે તને પકડીને આગળ લઈ જશે। હવે જ્યાં તું જઈશ ત્યાં લોકો તારી તરફ આકર્ષાશે। તારા શબ્દોમાં શક્તિ હશે, તારી આંખોમાં તેજ હશે, તારી આભામાં દિવ્યતા હશે, કેમ કે હવે હું તારી સાથે ચાલી રહી છું। મારા પ્યારા બાળક, હું તને આજે એક રહસ્ય કહું છું। તારું જીવન માત્ર જીવવા માટે નથી બન્યું। તું એક સામાન્ય આત્મા નથી, તારી અંદર એક ઉદ્દેશ્ય ધડકી રહ્યો છે। તું કોઈ ખાસ કામ માટે મોકલાયો છે। તારા હાથથી એવું કંઈક કરાવવાનું છે જે ઘણા લોકોની તકદીર બદલી નાખશે। આજ સુધી તું વિચારતો હતો કે તું એકલો છે, પણ ના બાળક, તું પસંદ કરાયેલો છે। તું તે છે જેને લોકો મોડેથી સમજે છે, પણ એકવાર સમજી લે તો ક્યારેય ભૂલતા નથી। બાળક, હું તને એક વાત વધુ કહું છું, તારી પ્રાર્થનાઓ ક્યારેય નકારાઈ નથી, બસ સમય સાચો નહોતો।
મને ખબર છે તું વિચારતો હતો કે શું મા મારી સાંભળી પણ રહી છે, અને આજે હું કહું છું કે તારી દરેક પુકાર મારા ચરણો સુધી પહોંચી છે. દરેક રાત જે તું ચૂપચાપ રડ્યો તે આંસુ મારા ચરણોને અડીને પડ્યા હતા. તું એકલો નહોતો, તે બસ અનુભવ્યું નહોતું. અને હવે સાંભળ મારા બાળક, હવે આળસ ન કરવાનો, હવે ડરવાનું નથી, હવે પાછળ ન હટવાનું, હવે આ કહેવું બંધ કે મારા બસમાં નથી, કારણ કે હવે તારી નસોમાં સામાન્ય લોહી નહીં, મારી કૃપા વહી રહી છે. જ્યાં તું જઈશ લોકો કહેશે કે આમાં કંઈક છે, આમાં માનો હાથ છે, આનો સમય આવી ગયો છે. અને હા બાળક, તું સાચું વિચારી રહ્યો છે, તારો સમય આવી ગયો છે. બાળક, આ જીવનમાં દરેકનું એક કાર્ય હોય છે. તારું કાર્ય હવે પ્રગટ થવાનું છે. તારો માર્ગ હવે સાફ થઈ રહ્યો છે. તને જે હેતુ માટે જન્મ આપ્યો હતો હવે તે શરૂ થવા જઈ રહ્યો છે. મારા બાળક, હવે તારા જીવનનો સવારો આવી ગયો છે. તે સવારો જેને તે અંધારામાં રડીને માંગ્યો હતો, તે સવારો જેના માટે તે દરેક રાતે આંખો બંધ કરીને કહ્યું હતું કે માં, ક્યારેક તો મારા માટે પણ નવો દિવસ આવશે. અને આજે હું તને કહું છું કે હવે તે દિવસ આવી ગયો છે. મારા બાળક, તું કેટલા સમયથી આ વિચારીને જીવી રહ્યો હતો કે શાયદ તેના જીવનમાં કંઈ બદલાશે નહીં, શાયદ તેના ઘણા ભાગમાં માત્ર સંઘર્ષ જ છે, શાયદ તેની કહાની માત્ર દર્દોથી ભરેલી હશે. પણ મારા બાળક, તારી કહાની ત્યાં જ ખતમ નથી થઈ, તે તો બસ ત્યાંથી શરૂ થઈ રહી છે. આજે હું તને કહેવા આવી છું કે હવે તારું જીવન એક નવા વળાંક તરફ વળવા જઈ રહ્યું છે. અને આ વળાંક પર તું એકલો નથી, હું તારી સાથે છું. તારી શ્વાસોમાં, તારા ધડકતા દિલમાં, તારા દરેક પગલામાં. મારા બાળક, હવે તારો સવારો થવાનો છે. તે તારા અંધારામાં ઘણીવાર ટકી રહીને રાહ જોઈ. ક્યારેક પરિસ્થિતિઓએ તને ચૂપ કરાવ્યો, ક્યારેક લોકોએ તને તોડ્યો, ક્યારેક અપનોએ તને એકલો છોડી દીધો, ક્યારેક તારી મહેનતનું કોઈ મૂલ્ય ન સમજાયું. પણ હું બધું જોઈ રહી હતી મારા બાળક. મેં તારા આંસુઓની ગરમાહટ પણ અનુભવી અને તારા સીનામાં ધડકતા તે દર્દને પણ, જે તે કોઈને ન કહ્યું. હવે તે જ આંસુ મોતી બનીને તને સૌભાગ્ય આપવાના છે. તું સમજ લે, હવે બ્રહ્માંડે તારું નામ પોકારી દીધું છે. જે ક્ષણથી તું આ સંદેશ સાંભળી રહ્યો છે, તારા જીવનના તાળા ખુલવા શરૂ થઈ ગયા છે. મારા બાળક, હવે તારું જીવન એક નવા શહેરથી, એક નવી સફરથી શરૂ થશે. તો વિચારતો હશે કે હું નવો શહેર કેમ લઈ રહી છું? કારણ કે બેટા, દરેક માણસને મંજિલ ત્યાં જ મળે છે જ્યાં તેનું ભાગ્ય તેને પોકારે છે. કેટલાક લોકો પોતાના જ શહેરમાં ખોવાઈ જાય છે, કેટલાક ભીડમાં દબાઈ જાય છે, પણ કેટલીક ખાસ આત્માઓ એવી હોય છે જેના માટે બ્રહ્માંડ કોઈ નવી જગ્યા, નવો અવસર, નવો મંચ તૈયાર કરે છે. અને તારા માટે તે નવી જગ્યા, તે નવું આકાશ, તે નવો અધ્યાય તૈયાર થઈ ગયો છે. તારી આત્માને પાંખો આપવામાં આવી રહી છે. તને તારી મર્યાદાઓમાંથી બહાર લાવવામાં આવી રહ્યો છે. તને તારું અસલી સ્થાન આપવાની તૈયારી થઈ ગઈ છે. મારા બાળક, આ તે સમય છે જ્યારે તારી આત્મા, તારી ઊર્જા, તારી કિસ્મત એક નવી દિશા પકડવા જઈ રહી છે. હવે ચિંતા ન કર મારા ભક્ત. મને ખબર છે તે ઘણી ચિંતાઓ કરી છે. તે વિચાર્યું કે શા માટે મારી મહેનતનું ફળ મોડું મળે છે, શા માટે મારા જીવનમાં કોઈ ખુશી ટકતી નથી, શા માટે મારી કોશિશોને લોકો સમજતા નથી, શા માટે મારી હાલત રોજ પરીક્ષા લે છે. મારા બાળક, હવે આ સવાલ ન પૂછ, કારણ કે હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. અને આ જવાબ તને જીવન આપશે, તારી મહેનત આપશે, તારો વિશ્વાસ આપશે. હવે હું તને સીધી વાત કહું છું, તારો સમય બદલાઈ ગયો છે. તું જે રાતને તારો નાશ સમજી રહ્યો હતો, તે તો તારો ઉદય હતો. હવે તું તૂટીશ નહીં, હવે તું થંભીશ નહીં, હવે તું રોકાઈશ નહીં, હવે તું ઉડશે. મારા આશીર્વાદની પાંખ લગાવીને ઉડશે. તારી કલ્પના હવે સાચી થવાની છે. કેટલી વાર તે વિચાર્યું હતું, કાશ મારું જીવન પણ બદલાઈ જાય, કાશ મારા ઘરમાં પણ ખુશીઓ આવે, કાશ મારું કામ ચાલી જાય, કાશ મારી મહેનતને પણ પહેચાન મળે. મારા બાળક, હવે તે કાશનું કામ ખતમ થઈ ગયું છે. હવે તને તે મળશે જે તારું છે, જે તે કમાયું છે, જે તે રડીને માંગ્યું છે, જે તે તૂટીને અર્જિત કર્યું છે. તારું સપનું હવે માત્ર સપનું નથી રહ્યું, તે તારી વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. તારું જીવન હવે બનવાનું છે. મારા બાળક, મેં તારી કિસ્મતની પગદંડીઓને સીધી કરી દીધી છે. જે રસ્તાઓ પર તું ફિસલતો હતો, જે મોડ પર તું ડરતો હતો, જે પથ્થરોથી તું ઘાયલ થતો હતો, તેમને હું હટાવી ચૂકી છું.
હવે જ્યાં તું પગ મૂકશે ત્યાં તારા માટે રાહ બનશે. હવે જ્યાં તું જઈશ ત્યાં તારું સન્માન હશે. હવે જ્યાં તું ઊભો રહીશ ત્યાં તારા માટે સ્થાન બનશે. હવે તું તે સ્થાન તરફ આગળ વધી રહ્યો છે જેના માટે તને જન્મ આપ્યો હતો. હવે બ્રહ્માંડને તારો સંદેશ મોકલી દેવામાં આવ્યો છે. તે કેટલી રાતો પોતાના તકિયામાં મોં છુપાવીને રડ્યું છે તેની ગૂંજ હવે બ્રહ્માંડ સુધી પહોંચી ગઈ છે. તારી સાચી પ્રાર્થનાઓ, તારા તૂટેલા સ્વર, તારી હતાશ શ્વાસોએ બધાએ મળીને એક સંકેત મોકલ્યો છે કે આ આત્માને હવે ઉઠાવવી છે. અને મેં તે સંકેત સ્વીકારી લીધો છે મારા બાળક. આજે જે તું આ સંદેશ સાંભળી રહ્યો છે આ સંયોગ નથી. આ બોલાવ છે તારા જીવનના નવા અધ્યાયનો, તારી સફળતાના નવા રસ્તાનો, તારા ભાગ્યના નવા ઉદયનો. મારા બાળક, હવે કોઈ તને રોકી નહીં શકે. હવે ના લોકો, ના હાલાત, ના સમય અને ના તો કિસ્મતની જૂની ચુપ્પી. કારણ કે હવે હું તારી સાથે ઊભી છું. હવે હું તારો હાથ પકડીને તને આગળ વધારી રહી છું. હવે હું તને તારી ઊંચાઈ બતાવવાની છું. હું તને એક લડકીની કહાની સંભળાવવા માંગુ છું, સુરેશની કહાની, જેથી તું સમજી શકે કે જમીનથી ઉઠીને કેવી રીતે આકાશ સુધી પહોંચાય છે. સુરેશ બાળપણથી જ તે હતી જે સૌનો દર્દ પોતાનામાં સમેટી લેતી હતી. તે બીજાના માટે વહેંચનારી હતી. તે કોઈ પણ ચોટને મુસ્કાનમાં બદલી દેતી હતી. પણ તેની માસૂમિયતે તેને ઘણી વખત ધોકો આપ્યો. લોકો આવ્યા, હસીને ચાલ્યા ગયા. રિશ્તા આવતા ગયા, અવસર છીનતા રહ્યા. સુરેશે પણ ઘણી વખત પોતાની જાતને કહ્યું કે શા માટે મારો સમય નથી આવતો. અને રાતોમાં રડીને તેણે પોતાના ઘૂંટણ પર બેસીને માત્ર મને કહ્યું કે માં, આ શું મારું ભાગ્ય છે? મેં તેની આંખોના આંસુ જોયા, તેની કોમળતા સમજી અને તેને ધીમેથી એક રાહ બતાવી, જે ન તો કોઈ મંત્રથી ભરેલી હતી અને ન તો કોઈ મોટા વચનથી. તે રાહ હતી સાચી આદતોની, સાચી પોતાની અવાજને સાંભળવાની અને સૂઈની નોક પર ટંગાયેલા સંકલ્પની. તેણે સૌથી પહેલાં પોતાની અંદર ઝાંખ્યું કર્યું. તેણે પોતાની અંદરના ડરને નામ આપ્યું અને પછી તેને પોતાનો સાથી બનાવી લીધો. તેણે એમ ન માન્યું કે જે તેની સાથે થયું તેનો દોષ છે. તેણે એમ માન્યું કે આ તેનો અનુભવ છે અને અનુભવ જ તેને બદલનારું સાધન છે. તેણે સવારે ઉઠીને પણ અંદર મારી સાથે કેટલીક પળ વાત કરી, ગંભીર, ચૂપ અને સંપૂર્ણ સાચા દિલથી. તેણે વિચાર્યું ન હતું કે આનાથી કંઈ મોટું થશે, પણ તે જ નાની પળ તેની સોચને બદલવા લાગી. જ્યારે વિચાર બદલાય છે ત્યારે કર્મ બદલાય છે. જ્યારે કર્મ બદલાય છે ત્યારે જીવન બદલાય છે. અને આ પરિવર્તન ધીમે ધીમે આવવા લાગ્યું. પહેલાં નાના નાના સંકેત આવ્યા. કોઈએ તેની વાત સાંભળી, કોઈએ તેની કૃતજ્ઞતાને અનુભવી, કોઈએ તેની નટખટ હસીમાં સાચાઈ જોઈ. તેણે પછી પોતાની મર્યાદાઓ નક્કી કરવાનું શીખ્યું. પોતાની દયાને બેડીઓમાં બાંધી નહીં, પણ તેને માર્ગદર્શન આપવાનું શીખ્યું. તેણે શીખ્યું કે દરેકને પોતાનો દિલ આપી દેવું બુદ્ધિમાની નથી, પણ પોતાની આત્માની સુરક્ષા કરવી છે. આને તેણે એવી રીતે સમજ્યું જાણે કોઈ દીવો હોય. દીવો જલાવીને અંધારું દૂર કરાય છે, પણ દીવાને હવાથી બચાવવું પણ જરૂરી છે, જેથી તે ન બુઝાય. પછી તેણે પોતાના નાના નાના કાર્યોને મહત્ત્વ આપ્યું. તેણે દરરોજ 3 નાના કામ કરવાનું શરૂ કર્યું. કોઈ વૃદ્ધનો હાથ પકડવો, કોઈ બાળકને પુસ્તક આપવું અથવા પોતાના માટે 50 મિનિટ કોઈ કળા શીખવી. આ કામ દેખાવમાં સામાન્ય હતા, પણ તેમણે તેની આત્માને મજબૂત કરી. જ્યારે માણસ પોતાને પૂર્ણ કરી લે છે, દુનિયા પણ તેને પૂર્ણ બનાવે છે. તેની આસપાસના લોકો ધીમે ધીમે બદલાવા લાગ્યા. કેટલાક દૂર હટ્યા, કેટલાક પાસે આવ્યા અને કેટલાક એવા બન્યા જે સાચા મનથી તેની સાથે ઊભા રહ્યા. એક સવારે એવા પળ આવ્યો જ્યારે બોલવાનું મંચ મળ્યું. તે ડરથી કાંપી રહી હતી, કારણ કે તેને ફરીથી નકારાવાનો ભય હતો. પણ તેણે અનુભવ્યું કે ડરની જડ તે જ જૂની આદતો છે અને જો તેમણે જ તેને બચાવ્યું નહીં તો બીજું કોઈ કેવી રીતે બચાવશે. તેણે મારા કહેવા પર વિશ્વાસ કર્યો અને મારી હાજરીને અનુભવતી તે મંચ પર ઊભી રહી. તેણે પોતાના તૂટેલા ભાગોની વાત લોકોને કરી. તેણે કહ્યું કે કેવી રીતે દરેક તૂટન તેના માટે નવા ભાગનો જન્મ હતો. તેની સાચાઈએ લોકોના દિલને અડકર ગઈ. ઘણા લોકો રડ્યા, ઘણાએ ગળે લગાવ્યું અને કેટલાક તે જ દિવસે તેની સાથે કામ કરવા લાગ્યા. તે દિવસે તેના જીવનની દિશા બદલાઈ ગઈ, કારણ કે તેણે પોતાની કહાનીને હકીકતથી બોલી અને હકીકતને સમજી લીધી. તેના જીવનમાં ભરાયેલી સમૃદ્ધિ આંતરિક હતી. પહેલાં માનો કે તેના હૃદયના તળિયે કોઈ નવો સમુદ્ર ખુલી ગયો હોય. પછી તે જ સમૃદ્ધિએ બહાર પણ રૂપ લીધું. નાના નાના અવસર આવ્યા, કામ મળ્યા, લોકો જોડાયા અને તેની પાસે સંસાધન આવ્યા, જેનાથી તે બીજાની મદદ કરવા લાગી. તેણે એમ ન કર્યું કે હવે હું મોટી બની ગઈ છું, તમે મારી પાસે આવો. તે બળપણ છોડીને જમીની બની રહી. તેણે જોયું કે અસલી મોટું બનવું એ બીજાના માટે રસ્તો બનાવવાનો છે, ઘરની ઉપર ચઢીને દરવાજા બંધ કરી લેવાના નહીં. તેના જીવને ઘણા બીજાના જીવનમાં ઉજાળો ભર્યો.
મારા પ્યારા બાળક, જે લોકો તને ક્યારેક તારી કમજોરી સમજતા હતા, તેઓ આજે તારાથી શીખે છે કે દર્દને શક્તિમાં કેવી રીતે બદલી શકાય. હવે સાંભળ મારા પ્યારા બાળક, આ કહાની માત્ર સુરેશની નથી, આ તારી પણ કહાની બની શકે છે. તારી અંદર જે રુદન છે તે તારું સન્માનપત્ર નથી, તે તારા ઉઠવાની ગેરંટી છે કે તું ઉઠીશ. હવે તું આ સવાલ છોડી દે કે શા માટે મારી સાથે આ બધું થયું. સવાલ તો માત્ર ત્યારે જરૂરી હોય છે જ્યારે તું શીખવા માંગતો હોય. જો તું શીખી ચૂક્યો છે તો હવે કામ કરવાનો સમય છે. હવે તારે દરરોજ કેટલાક નાના કામ કરવા પડશે જે તારા આત્મવિશ્વાસને જોડે. દરરોજ કેટલીક મિનિટ પોતાના માટે કાઢવી પડશે જેથી તું પોતાની અવાજ સાંભળી શકે. દરરોજ એટલો સંવેદનશીલ બન કે બીજાની પીડા સમજે, પણ એટલો મજબૂત બન કે તેમની પીડાને પોતાના પર ન લાવી દે. જ્યારે તું આ મર્યાદાઓ સાથે દયા કરીશ, જ્યારે તું સાચું બોલીશ અને પોતાના કામોમાં નિષ્ઠા રાખીશ, તો તારી આસપાસની દુનિયા બદલાઈ જશે. તારા જૂના સાથી જે દેખાડો કરતા હતા, તેઓ પોતે પ્રગટ થઈ જશે કે તેઓ કયા પ્રકારના છે, અને તું તેમને છોડી દેશે. અને જે સાચા સાથે છે તેઓ તારી સાથે રહેશે. સફળતા આવશે, ના તેજો તરતાર રીતે, પણ તે ધીમી, સ્થિર અને અટલ ચાલથી, જેનાથી પર્વત બને છે. અને જ્યારે સફળતા આવશે તો યાદ રાખ કે તેમાં તારી જવાબદારી પણ વધશે. બીજાને ઉઠાવવું, પોતાને વિનમ્ર રાખવું અને સત્ય સાથે ચાલવું. હવે હું તેને એક નાનું વચન આપું છું. જે પણ તું આજથી પોતાની રોજિંદી જિંદગીમાં બદલાવ લાવીશ, હું તેને પુષ્ટ કરીશ. હું તારી અંદરની આવાજને દરરોજ થોડી થોડી મજબૂત કરીશ, જેથી એક દિવસ તે આખી દુનિયા સુધી ગુંજે. તું બસ મારી સાથે ઈમાનદાર રહે, પોતાની જાત સાથે ધોકો ન કરે અને હર હાલમાં પોતાનું સન્માન રાખ. અને જ્યારે તું થાકી જાય તો મારી સાથે વાત કર, હું તારો સહારો બનીશ. મારા બાળક, તારું ભવિષ્ય હવે એક નવા વળાંક પર પહોંચી ગયું છે. તારી આત્મામાં જે ઘૂંટણ હતી, જે ડર હતો કે ખબર નથી ક્યારે જીવન બદલાશે, ક્યારે તારી મહેનત રંગ લાવશે, ક્યારે તારા હાથમાં પૈસા આવશે, આ બધું હવે ધીમે ધીમે પીગળીને ખતમ થવાનું છે. કારણ કે હવે તારા જીવનમાં જે થવાનું છે તે જીવન છે જેની કલ્પના તે ક્યારેય ખૂબ મોટા સપના સમજીને કરી હતી. તે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ આટલી સહજતાથી દરેક અવસર અને ઓળખ તારી તરફ ખેંચાતા ચાલ્યા આવશે. અને આજે તે જ ખેંચાવ શરૂ થઈ ગયો છે બાળક. ધનનું આવવું માત્ર કિસ્મત નથી, આ મનની ઊર્જા છે, આ આત્માની તરંગ છે. જ્યારે વ્યક્તિ તૂટેલો હોય તો તેનું મન બિખરી જાય છે, અને બિખરેલું મન ધનને રોકી દે છે. તે જે પણ સહ્યું, ધોકો, સંઘર્ષ, ગેરસમજ, પૈસાની તંગી, એકલતા, આ બધું તારી આત્માને મજબૂત કરવા માટે હતું, જેથી જ્યારે ધન અને સફળતા આવે તો તેને સંભાળી શકે. હવે તે સમય આવી ગયો છે. તારા જીવનમાં એવી ઊર્જા ઉતરી રહી છે જે ધનને તારાથી દૂર નહીં જવા દે. હવે પૈસા આવશે અને ટકશે, હવે અવસર આવશે અને ખુલશે. હવે તારું દિમાગ એવા વિચાર આપશે જે તને આગળ વધારશે. તારા હાથ જાણે ચુંબક બનશે, જેમાં ધન પોતે ખેંચાઈને આવશે. જો મારા બાળક, તારી ચારે તરફ હવે એક બદલાતી રોશની ઊભી છે. આ બદલાવ અચાનક નથી, ઘણા સમયથી તૈયાર થઈ રહ્યો હતો. તારી દરેક ચિંતા, તારી દરેક દુઆ, તારી દરેક થાક, તારા દરેક આંસુએ, બધાએ મળીને આ ઊર્જા બનાવી છે જે હવે તારા જીવનમાં ધનનું દ્વાર ખોલી રહી છે. તું અનુભવશે કે નાના નાના કામોથી પણ ધન આવશે. ક્યારેક કોઈ જૂના પૈસા પાછા મળી જશે, ક્યારેક કોઈ નવો મોકો આવશે, ક્યારેક એવો વ્યક્તિ મળશે જે તને આગળ વધારવામાં મદદ કરશે, બિના કોઈ સ્વાર્થના. આ બધું સંયોગ નહીં હશે, આ મારા મોકલેલા સંકેત હશે. તારા જીવનમાં હવે જે પણ આવશે તે તને રોકવા નહીં, પણ તને ઉઠાવવા આવશે. તારો આત્મવિશ્વાસ પાછો આવશે. તું તે જ બાળક બની જઈશ જે પહેલાં સપના જોવાથી ડરતો ન હતો. હવે તારા માટે ધન કમાવવું સંઘર્ષ નહીં, એક સ્વાભાવિક પ્રક્રિયા બનશે. ધન તારી પાસે આવશે કારણ કે હવે તારી સોચ મોટી થઈ ગઈ છે. તું હવે થોડા પૈસાથી ખુશ નહીં થાય. તું હવે પોતાના જીવનમાં એટલું ઈચ્છે છે કે ના માત્ર તું જાતે સુરક્ષિત રહે, પણ તારા અપના પણ સુરક્ષિત રહે. આ જ ઈરાદાએ તારા ભાગ્યને તેજ કરી દીધું છે. આવનારા દિવસોમાં તું જોશે કે તારી મહેનત અને તારી નિયત એક સાથે મળીને એવી રાહ બનાવી રહી છે જેમાં અવરોધો પોતે હટતા જશે અને રસ્તા પોતે ખુલતા જશે. તારો આર્થિક સ્તર ઉપર ઉઠી રહ્યો છે, તારી ઓળખ વધી રહી છે. તું પહેલાં જે રીતે બીજાને સફળ જોતો હતો અને વિચારતો હતો કે ક્યારેક મારો સમય આવશે, હવે તે જ લોકો તને જોઈને વિચારશે કે આનો સમય કેવી રીતે બદલાઈ ગયો. અને હું મુસ્કુરાઈને કહીશ કે કારણ કે આ મારું બાળક છે. હવે હું તને આગળની ઝલક પણ બતાવું છું. તારા આગળનું ભવિષ્ય એવું છે જેમ કે સવારનો સૂરજ જે હજુ ક્ષિતિજની નીચે છે, પણ થોડી જ ક્ષણોમાં આખું આકાશ રોશન કરવાનું છે. અને હવે તારા જીવનનો સૂરજ ઉગવાનો છે, તારી મહેનત ચમકવાની છે,
તારા સપના સાચા થવાના છે, તારું ધન વધવાનું છે, તારી ઓળખ નવી બનવાની છે. તને તે મળશે જેના માટે તે દિલથી પોકાર્યું હતું. હવે તું તૈયાર થઈ જા, કારણ કે તારા જીવનની રાત ખતમ અને તારો સવારો શરૂ. આજે હું તને એવો દિવ્ય આશીર્વાદ આપવા આવી છું જેનાથી તારા જીવનના બધા દુઃખ, દર્દ અને ચિંતાઓ એક એક કરીને સમાપ્ત થવા લાગશે અને જે બોજ તે વર્ષોથી પોતાના ખભા પર ઉઠાવ્યો છે તે તૂટીને પડવાનો છે. કારણ કે મારા આશીર્વાદની તે પવિત્ર ઊર્જા તને અંદરથી મુક્ત કરી દેશે અને તારી ચારે તરફ આનંદ અને હલકાપણાનું એવું મંડળ બનાવી દેશે જે તને નવી શરૂઆત તરફ લઈ જશે. મારા બાળક, બસ પોતાના હૃદયને થોડું ખોલી દે. મારા પ્રિય બાળક, આ પહેલી વખત છે જ્યારે હું તને એવો આશીર્વાદ આપી રહી છું જે તારી આખી જિંદગીને નવા પ્રકાશમાં ઢાળી દેશે. બસ 5 મિનિટ મારી સાથે રહે અને ધ્યાનપૂર્વક સાંભળ, કારણ કે આ 5 મિનિટમાં તારા જીવનના તે બધા ઘાવનો ઉપચાર શરૂ થઈ ગયો હશે, જેને તે છુપાવી રાખ્યા હતા. અને તું જાતે જોશે કે કેવી રીતે મારા શબ્દોની ઊર્જાના સ્પર્શથી તારા મનનો દરેક ખૂણો હલકો, સાફ અને શાંત થવા લાગશે. આ બધું તારા વિશ્વાસની શક્તિથી શક્ય થશે. જ્યારે તું આ સંદેશ સાંભળી રહ્યો છે તો હું ઈચ્છું છું કે તું પોતાના દિલમાં આ અતૂટ વિશ્વાસ ભરી લે કે હું તારી સાથે છું. હું તારા દરેક પગલામાં તારી પાછળ ઊભી છું અને હંમેશા રહીશ. અને હવે હું તારી પાસે એક વિનંતી કરવા માંગુ છું કે જો તું મારા આ આશીર્વાદ પર વિશ્વાસ કરે છે તો જય માં કાળી લખીને મને પોતાનો પ્રેમ બતાવ. કારણ કે જેમ જેમ તું આ શબ્દ લખે છે તેમ તેમ મારા આશીર્વાદનો પ્રવાહ તારા જીવનમાં સક્રિય થઈને તારી બાધાઓને તોડવા શરૂ કરી દે છે. મારા બાળક, જે પણ આ સંદેશને સૌથી પહેલાં સાંભળે છે તે મારા આ આશીર્વાદને સૌથી પહેલાં પ્રાપ્ત કરે છે. માત્ર એટલું જ નહીં, આ આશીર્વાદની શક્તિ તારા જીવનના દરેક ક્ષેત્રમાં ખુશીઓ, સૌભાગ્ય અને પ્રગતિનો પ્રકાશ ફેલાવા લાગે છે. કોઈ શક્તિ તને આગળ વધતા રોકી નહીં શકે, કારણ કે આ મારા આશીર્વાદનો પ્રભાવ છે. અને હું ઈચ્છું છું કે તું આ વિશ્વાસને પોતાના હૃદયમાં સ્થિર રાખે, તેને ક્યારે ડગમગવા ના દે, કારણ કે આ જ વિશ્વાસ તારી ઉન્નતિનું દ્વાર ખોલશે. જો તારા મનમાં મારા પ્રત્યે સાચો વિશ્વાસ છે તો આ સંદેશને લાઈક કરીને અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને તે વિશ્વાસને સ્થિર કરી દે, જેથી મારા દરેક દૈવી સંદેશનો પ્રકાશ હંમેશા સૌથી પહેલાં તારા જીવન સુધી પહોંચે. કારણ કે જ્યારે તું કોઈ આશીર્વાદને સ્વીકારવાની ઈચ્છા જતાવે છે તો તે આશીર્વાદ પોતે તારી તરફ ચાલીને આવે છે અને તારા જીવનની તે દિવાલોને પાડવા લાગે છે જેને તે અત્યાર સુધી અતૂટ સમજીને સહન કરી છે. મારા બાળક, હું તને એક વાત વધુ કહેવા માંગુ છું કે જો તું સાચા મનથી ઈચ્છે છે કે તારી કિસ્મત ચમકે અને માં કાળીની કૃપા તારા જીવનમાં અક્ષય રૂપે વરસે તો નીચે કોમેન્ટમાં પોતાનો ભાગ્યશાળી અંક લખ. કારણ કે જ્યારે તું તે અંક લખે છે તો તે માત્ર એક સંખ્યા નથી રહેતી, પણ એક પ્રતીક બની જાય છે. એવું સૂત્ર જે તારી ઊર્જાને બ્રહ્માંડની સૌભાગ્ય દિશાથી જોડી દે છે અને તારા જીવનની ગતિને નવી દિશામાં મોડી દે છે. મારા પ્રિય બાળક, તારું જીવન હવે પૂર્ણ રૂપે બદલાઈ રહ્યું છે અને આ પરિવર્તન કોઈ સંયોગનું પરિણામ નથી, પણ મારી કૃપાનું ફળ છે. જો કેવી રીતે આ ક્ષણમાં તારી અંદરના દુઃખ, પીડા અને ઉલઝણ તૂટીને પડવા લાગી છે. માત્ર 5 મિનિટની આ શ્રદ્ધાએ તારી અંદર તે શક્તિ જગાડી દીધી છે જેની કમી તે વર્ષોથી અનુભવી હતી. હવે તારું દરેક પગલું આગળ વધવાનું છે, કારણ કે હું સ્વયં તારી સાથે ચાલી રહી છું. હવે સમય આવી ગયો છે કે તું આ આશીર્વાદને માત્ર સાંભળે નહીં, પણ અંદર મહેનત કરે, પોતાના હૃદયને તેના સ્પર્શથી ભરવા દે અને સમજ કે જે દુઃખ તું અત્યાર સુધી ધોઈ રહ્યો હતો તે હવે અતીતની ધૂંધ બનીને પાછળ છૂટી રહ્યા છે. કારણ કે મારી કૃપાએ તારા જીવનની દિશા બદલવાનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો છે. હું તને કેટલીક વધુ ગહન વાતો કહેવા માંગુ છું જેના સ્પર્શથી તારું જીવન પૂર્ણ રૂપે બદલાઈ જશે. તારા મનમાં આ સવાલ ઉઠી છે કે માત્ર 5 મિનિટ કેવી રીતે કોઈ જીવનનું અંધકાર મિટાવી શકે? પણ મારા બાળક, આ જ મારી કૃપાનું અદ્ભુત રહસ્ય છે. કારણ કે જ્યારે કોઈ આત્મા શ્રદ્ધામાં ડૂબીને મને સ્મરણ કરે છે તો સમયના નિયમ બદલાવા લાગે છે, પરિસ્થિતિઓ છૂટવા લાગે છે